જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 22 જુલાઈ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી ગઈ છે, જેના કારણે આજથી ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળશે. આજે દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતની અંદર પડી શકે છે વરસાદ. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને લઈને આગાહી. તો આજે દિવસ દરમિયાન કયા કયા વિસ્તારની અંદર મધ્યમ ભારે વરસાદનું અનુમાન છે તેની વિગતવાર અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો. તો સિસ્ટમની અસર ગઈ રાત્રિથી જોવા મળી રહી છે, જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા બોર્ડર લાગુ વિસ્તાર, મધ્ય પૂર્વ ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. આજે દિવસ દરમિયાન વાત કરીએ તો વરસાદની માત્રા અને વિસ્તારમાં વધારો થતો જોવા મળશે. ખાસ કરીને આ વરસાદી રાઉન્ડ આગામી 25 તારીખ સુધી જોવા મળે તેવી સંભાવના છે, જેમાં ભારેથી અતિ ભારે વરસાદનું પણ અનુમાન દેખાઈ રહ્યું છે. આજની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, મહેસાણાના અમુક ભાગો તેમજ પાટણના પણ અમુક વિસ્તારની અંદર આજે વરસાદી માહોલ જોવા મળે તેવી સંભાવના છે. ખાસ તો રાત્રિથી બોર્ડર લાગુ વિસ્તારની અંદર વરસાદનું જોર વધુ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. તેમજ મધ્ય પૂર્વ વિસ્તારની અંદર અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર સહિતના ભાગોની અંદર પણ આજે વરસાદની સંભાવના દેખાઈ રહી છે. દક્ષિણની વાત કરીએ તો નર્મદા, ભરૂચ, અંકલેશ્વર, ડાંગ, આહવા, સાપુતારા, વલસાડ, સુરત, નવસારી સહિતના ભાગોની અંદર આજે પણ વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. જ્યારે સૌરાષ્ટ્રની અંદર ગઈકાલ રાત દરમિયાન સારામાં સારો વરસાદ દરિયાકાંઠાના વિસ્તારની અંદર પણ જોવા મળ્યો હતો. તેમજ આજે છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદી માહોલ સૌરાષ્ટ્રની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે. 23, 24 અને 25 તારીખ દરમિયાન કચ્છમાં ભારે વરસાદની પણ સંભાવના રહેલી છે, જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી. હવે ધીરે ધીરે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ આગળ વધશે તેમ તેમ વરસાદની માત્રામાં વધારો થતો જોવા મળશે. આગામી એટલે કે ગઈકાલના રોજ 23 તારીખથી ભારે વરસાદનું અનુમાન છે, જેમાં ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, અરવલ્લીના ભાગો, મોડાસા, માંડલી, આણંદ, તારાપુર, બોરસદ, દાહોદ, ગોધરા એ વિસ્તાર, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, લુણાવાડા છે, ઉત્તરના ભાગો જેમાં થરાદ છે, અંબાજી, વિસનગર, વિજયનગર તેમજ સિદ્ધપુર, વડનગર એ ભાગો, મહેસાણાના અમુક વિસ્તારો, પ્રાંતિજ, માણસા સહિતના ભાગો, અમદાવાદના પણ એકાદ બે વિસ્તારની અંદર ભારે વરસાદ ગઈકાલના રોજમાં 23 તારીખથી જોવા મળે તેવી સંભાવના રહેલી છે. આજે પણ દિવસ દરમિયાન ઉત્તરના ભાગો, મધ્ય પૂર્વના ભાગોની અંદર અમુક ભાગોની અંદર ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. આ વરસાદી રાઉન્ડ લાંબો ચાલવાનો છે, તેમજ ગઈકાલના રોજથી મોટાભાગના વિસ્તારની અંદર વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. ગાજવીજનું પ્રમાણ જોવા મળશે અને પવન પણ સાથે ફૂંકાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. આ સિસ્ટમની વધુ અસર ઉત્તર ગુજરાતમાં જોવા મળી શકે છે. આગામી 23, 24 અને 25 તારીખ દરમિયાન સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા એટલા જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. કચ્છના રાપર, વાગડ તેમજ સુરેન્દ્રનગરના અમુક ભાગોની અંદર પણ સારામાં સારો વરસાદ નોંધાઈ શકે છે. તે સિવાય કચ્છના ભાગોની અંદર ભારે વરસાદ નોંધાય તેવું અનુમાન રહેલું છે. જે વિસ્તારો બાકી હતા તે તમામ ભાગોની અંદર આ રાઉન્ડની અંદર વારો આવી જાય તેવી શક્યતા રહેલી છે. તેમજ ઓછો વરસાદ હતો તે તમામ ભાગોની અંદર સારામાં સારો વરસાદ નોંધાઈ શકે છે. દરરોજ આપણે અપડેટ આપતા રહીશું. આજની સવારની અપડેટ માટે આટલું જ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.